જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજનો બ્લોગ સીધો ચાલુ કર્યો છે મારા કાકાની ઘેરથી. તો આજે આપણે સવારના પોળમાં રીલ બનાવવાની છે. જોઈ લો ભાઈ, પિચકારી લાવી દીધી છે. એ ચકોરી રોઈ લે, અલે ચકોરી રોઈ લે, પલાડીએ પલાવી લે. તો ગાઈઝ, મેં મારા મમ્મીને કીધી મમ્મી બધો સોરણ પિચકારી લઈ આલી. મને તો લઈ આ. તે મારી મમ્મી મને શું લઈ આલ્યું ખબર છે? આ લઈ આલ્યું. આવું છે ભાઈ, મમ્મી તો મમ્મી કહેવાય યાર, નાના પાડા. આવું હોળી માટે તૈયાર થઈ ગયા છે મોટી ડેમ પિચકારી લઈને. એટલે કે મારા ભાઈ પંપ દવા છોટવાનું પંપ લીધો છે. ગાઈસ જુઓ, અમારા ગામમાં ફરી રહ્યા છીએ અને કોમેડી રીલ બનાવીએ છીએ. ફાઇનલી ભાઈ આપણે તો ઓલી થઈ ગઈ છે. આખું વ્હાઇટ શર્ટ બધું રંગાઈ ગયું છે. અને જો આ બાજુ બધા મિત્રો આવ્યા છે ગામના. અને ઓય આપણે જોબ આવે છે સળગાવવાનું છે, ભઠ્ઠી કરવાની છે નોની. બધાને ઠંડી વધારે લાગે છે તો કીધું થોડી વાર તાપ પેતા ને. તો ગાઈઝ મસ્ત ફની રીલ બનાવી દીધી છે અને અત્યારે હાલમાં ઘેર આપણે એકલા છીએ. તો ભૂખ મારા ભાઈ જબ્બર લાગી છે તો લે હેડો ફ્રીજ ચેક કરીએ. જોઈએ ફ્રીજની અંદર કોઈ મળે છે કે નહીં મળતું. બીટ તો આપણને ભાવતું નહીં યાર, ખાવાની મજા નહીં આવતી. લેબુ તો ખવાય નહીં. આદુ ઓમાં કોઈ છે? ઓહો, ઓના આદુ તો જમ્મુ કાશ્મીર શ્રીનગર નહીં બધું છે લે. તોનો બરફ છે, તો દૂધ છે. ગાઈઝ ફ્રીજમાં કોઈ છે નહીં. ભૂખ યાર હેવી લાગી છે, ખાવું તો કોક ને કોક પડે. ગાઈઝ હું અને મમ્મી બે એકલા ઘેર છે, પણ મમ્મી જશે તબેલામાં ઢોરોને પાણી પાવા માટે. તો એક વસ્તુ મળી ભાઈ, મેગી મળી છે સ્નેપી. ઘેર ભલે એકલા છે પણ વ્લોગ રૂકવો ના જોઈએ. વ્લોગ તો મારા ભાઈ કન્ટિન્યુ બનાવવાનો જ. મેગી ખાવી પડે ભાઈ. આઈ થિંક તો આપણા બધા સબસ્ક્રાઈબર મેગી ફેવરેટ હે. ફેવરેટ નહીં હોય તો ભાવતી તો હે. હું કેવું કોમેન્ટ કરો છો મારા વાલા. ઉકાળો આવી ગયો લે. લેડો મેં દૂધ નાખી દઈએ એમાં. ફાઇનલી ગાઈઝ ગરમા ગરમ 2 મિનિટમાં મેગી તૈયાર થઈ ગઈ છે. આમ તો 2 મિનિટ નહીં પણ હારી 10 મિનિટ લાગી છે. યે જો હલકા હલકા સુરૂર હે. વાહ ભાઈ વાહ, બહુ ગરમ છે મેગી. તો ગાઈઝ મસ્ત મેગી ખાઈને તૈયાર થઈ ગયા છે અને આમ આપણે રમવાની છે સંતા કુકડી. કારણ કે કાઉ આવી છે, કુશ્યો છે અને ડેનિશ છે. ટોટલ આપણે છે 4. એવું છે લે. વાંધો નહીં યાર. શું છે કાઉ બેન? છો અલે યાર ડેનિશ બેન મજામાં? અમે ઓલી રમતા હતા ને, હા તે કાઉને છે ને રોલ નંબર લાગી જતો. એનો રોલ નંબર લે. દેવલી પલાળવાની હતી ને તે મને પલાળ નાખ્યો. હા, આ જો આ ટી-શર્ટ એ તો પલરાય યાર. એનાથી તું નાઈ લીધી સમજી લે. તું હવે નાતો નહીં રોજ એટલે આજ નવાઈ દીધા. મજાથી પપ્પાએ મને પલાળ નાખ્યો. તો લેડો ગાઈસ, પહેલા આપણે પાકી જઈએ અને જોઈએ કે ભાઈ પેલો કનો દાવા આવે છે. એ આઈ જડો લે. હાઉ લાગે 3 કે 4? હું ચાઈ ત્રણ પાકડો. પાક્યો ડેનિશ પાકી ગયો ને લે. પાક્યો ના પકાવ. યસ પાકી ગયો. કુશ્યાનો વારો આવે. કુશ્યા એ ગાડી ના માર તો ગાડી ના માર. તો ગાઈસ મિત્રો, મારો વારો આવી ગયો છે. તો ચલો 1 2 3 4 5 6 7 9 10 રેડી બતાવું છું. તો ગાઈસ મિત્રો, કોઈ દેખાતું નથી પણ એ અંદર જઈએ. અંદર બધા મળશે તો દેખીએ. આઈ અંદર તો કોઈ भी नहीं है भाई. તો ગાઈસ પેલો જ મેં થોપ્પો કરી નાખ્યો એલામાં કુશ્યાન પાછો દાવા આવ્યો. અરે તો ગાઈસ મિત્રો, ફેરથી માર બોકાઈ જોશે. હડો ગણને 1 2 3 4 5 6 7 8 9 10 રેડી બતાઈ જ. એ चीटिंग करता है तू. તો ગાઈસ આમ કુશ્યો હો દસ જોઈએ પેલા બે બંકાઓ મળે છે કે નહીં મળતા. કાઉન્ડેન્સ બે
દિનેશ હું ચકલી કેવું એટલે બહાર આવજે અને દૂધી કેવું તો ના આવતો. તો ગાઈઝ લેડો પાછળ જઈએ અને જોઈએ કોઈ મળશે કે નહીં મળતા. એટલે ક્વેશ્ચન તો કોઈ જોવા નહીં મળતું. અરે દોડ એના દોડ અલ્યા લ્યા ડેના મારો દાવા હે પછી યાર. તો ગાઈઝ બે છોકરા વધારે આયા છે. એક તો નામ ભાઈ તારું અંશભાઈ એડ થયા અંદર, સાક્ષી અને દેવી. તારા રમવું છે હા આજે આ બાજુ જા. તો દેવલીન થઈને એનામાં પાકવું પડે બરાબર. અને પછી જે આવે એને દાવ લેવાનું છે. પાકો હેડો તાનો પાકો લે. યસ પકાવો જલ્દી પકાવો લે જલ્દી પકાવો. બાકી દેવલી દાવ આવે ભાઈ તારે. અલે ઓકે બંધ કઈ ઘણું કહે. તો ગાઈસ મિત્રો ચાલ હેડો ડેનિશ ના હવે કે ક્વેશ્ચન દાવા દઈએ એક્સ્ટ્રા. ડેનિશે મારો દાવ બચાવી લીધો છે પણ વિચાર એવો છે કે આપણે એક દાવ લઈ લઈએ કારણ કે આ બધો નાનો છોકરો છે તો આપણે ચીટિંગ કરવી નહીં બરાબર. તો હું એક્સ્ટ્રા એમની દાવ લઉં છું તારા બધા માટે. બધા ઘરમાં હંતાઈ જજો અને મોહદ વાઘાજી આય. ઓકે 20 સુધી ગણું છું 20 સુધી બરાબર. એક ઘટના બની છે એના માટે થોડી ગેમ ઓવર કરવી પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 ગેડી રેડી સ્ટેડી ગો. ચલો ગાઈસ પહેલા તો છે ને 12 હોત ઉપર હે બરાબર. 12 તો કોઈ નહીં હંતોણી ના યાર 12 તો કોઈ હંતોણી નહીં ભાઈ. આ બાજુ છોકરા બધા ઘરની અંદર છે. એ કુશ બાર ના કર કુશ થોપ્પો. ચાલ આઈ જા બાર આઈ જા. લેડો ક્વેશ્ચન તો વિકેટ પાડી દીધી તાત્કાલિક. અમે જોઈએ બધા બાળકો બધા ક્યાં સંતાયા છે. ડેનિશભાઈ થોપ્પો. એ ચકડી એક બધા શોક પરફેક્ટ માં વાગી જાય. તો ગાઈસ કોઈ દેખાતું નહીં હારું. અંશુભાઈ થોપ્પો. તો ગાઈસ 3 ના આપણે વિકેટ પાડી દીધી છે. આમ ખાલી કેટલા વાગ્યા છે? વિકેટ થઈ ગયો. આમ કેટલા વાગ્યા? 2 વાગ્યા. ખાલી 2 વાગ્યા છે. એક છે સાક્ષી અને કાવું. તો એ બધા બાજુમાં રહો. સાક્ષી બેન ઓ મારી સાક્ષી દીદી. ગાઈસ અમે કાવલીન દેવલી સાઈડમાં. કાવું બેન ઓ કાવું બેન અને દેવુબેન. અરે દેવુબેન કાવું બેન. દેવુબેન કેમ છો? કાવું બેન થોપ્પો. ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ તબેલામાં અને મારા ભણા ભાઈને પરીક્ષા ચાલે છે. 12માં ભણે છે ભાઈ. કેવું ગયું પેપર? સારું છે ખરેખર શેનું હતું તે? તત્વજ્ઞાન. તે જ્ઞાન આલ્યું મારી પાસે? જ્ઞાન હવે જેટલું હતું એ બધું આ દીધું. એટલે શેલા તત્વો પૂછાયા હતા? તત્વમાં તો તમારા જે તત્વો એ પૂછાયા હતા. એવું? હા તે જેટલા તત્વો હતા એ લખી દીધા. બાકી ગાઈસ તબેલામાં આવ્યા છીએ અને જો આ બ્લેક સ્કોર્પિયો છે આપણે જેટ બ્લેક કરેલી છે. આ તો અને પેલી બાજુ જુઓ થાર રોક્સ. અને મારા તબેલાના શેઠાણી અહીંયા ઉપલબ્ધ છે. શેઠાણી કોક કરે છે. આ જુઓ આપણી કઈ છે ગાડી આપી અમે? પોણી પવાય. ઓમાં તબેલામાં એક વસ્તુ જોવા મળી છે. અમારી ગાય છે ને એને 5 ઓસરા છે. આમ તો ટોટલી દરેકને 4 ઓસરા આવતા હોય છે. ગાયોની વાત છે. આ જોઈ લે. પણ એક નાનો ઓસરો છે. એટલે આ નહીં કશું કરીએ ભાઈ. અમે મારવા નહીં આવ્યા. હું તો ખાલી બ્લોગ ઉતારું છું. ગાઈસ આ સોરો જો સિગરેટથી મંગાયા છે ફુગ્ગા ટેન્શન ન ભૂલાવાના પણ. ઓનર મગાન દેવાના. અમાર ભત્રીજાએ હોલીનું જોરદાર કલેક્શન લાવ્યું છે. એક તો ફુગ્ગા લાવ્યું છે સૌરભજો શિવારા અને એક આવો સ્પ્રે લાવ્યો છે. જોઈએ આપણે લે
તો લેહડો ગાઈસ આટલા આપણા વ્લોગને એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાને અમારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો. સમ એવું છે. બાકી ચેનલ અમે તો દૂર બી કાઢી દો તારે આપણો બ્લોગ તો શોય કૂટો જ નહીં લાત પડો જ સીધી ભમ મળે કર લાતો નાખો હે મારવા આવે છે ને બરાબર ગાયર છે એવી લાગે પંજાબની લાગે પંજાબી છે અમે આય ખાઈ બદલી છે હું છે ચમ મારો છો બા મરાઈ તાન નક દૂધ નહીં પીયા નહીં દૂધે નહીં કાઢ દે. તો લેહડો ગાઈસ તમને બધાને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.